ભરૂચ શહેરમાં કેટલીક ફૂટેલી કોંગ્રેસની કારતૂસ સમાન કોંગ્રેસી આગેવાનોએ બેઠક યોજીને શહેર કોંગ્રેસના હોદ્દેદારોને ઉઠાવી દેવાની ચર્ચાઓ કરી હોવાની લોકચર્ચામાંથી જાણવા મળ્યું છે। ત્યારે શહેર કોંગ્રેસ સમિતિમાં ભાગલા પડશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। ભરૂચ શહેરમાં ફરીવાર પાલિકામાં ભાજપને સત્તા મળે તે માટે કેટલાક કોંગ્રેસની ફૂટેલી કારતૂસ ભેગી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ભરૂચ જિલ્લામાં જો કોઈ કોંગ્રેસીઓને હરાવી શકે તો તે ખુદ કોંગ્રેસીઓ જ છે, એવું એક સમયે જાહેરમાં ભાષણ આપતી વખતે દયાદરા મુકામે રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદભાઈ પટેલે કહ્યું હતું। હવે મરહુમ અહેમદભાઈ પટેલ આ દુનિયામાં રહ્યા નથી, ત્યારે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો હવે વિવિધ પાર્ટીઓમાં જોડાઈને કે પછી ફૂટલી કારતૂસ બનીને ભાજપને આડકતરી રીતે મદદરૂપ થઈ રહ્યા છે અને પોતાનો ઉલ્લુ સીધો કરવા માટે કમર કસી રહ્યા છે। જેમાં પણ વર્ષોથી ભરૂચ શહેરમાં કોંગ્રેસના આગેવાનોની આંતરિક દખો અને અંદરો અંદરની લડાઈને લઈને 25 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં સત્તાથી દૂર કોંગ્રેસ રહ્યું છે। ત્યારે હવે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીને સારું લાગે અને પોતાના નાના મોટા કામ થયા કરે તે માટે ભરૂચ શહેરના કેટલાક આગેવાનોએ ભોયવાડની વાડીમાં બેઠક બોલાવી હતી। ખુદ કોંગ્રેસીઓને અને કેટલાક જાગૃત આગેવાનોમાંથી થતી ચર્ચા મુજબ સામાન્ય આ રીતે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા અસંતુષ્ટ કોંગ્રેસના નેતાઓ કૂવામાં દેડકાની જેમ બહાર દોડી આવે છે અને ડ્રાઉ કરતા થઈ જાય છે। ત્યારે હવે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર થવાની છે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ ફેબ્રુઆરી અથવા જાન્યુઆરીમાં યોજાશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે ભરૂચ શહેરમાં કેટલાક આગેવાનો જેમાં પરેશ મેવાડા, ઇલિયાસ ખોખર, ભરત જાદવ, બળવંતસિંહ રાજુ, રાણા પંકજભાઈ, ભરતભાઈ અને હેમંતભાઈ સહિતના કેટલાક શહેર કોંગ્રેસના આગેવાનો આ વાડી ખાતે ભેગા થયા હતા અને પોતે આખા શહેરમાં આગેવાન હોય અને તેમનું દરેક કાર્યકર્તાઓમાં રાખતા હોય એવો વહેમ રાખીને બેઠક બોલાવી હતી, જેમાં તેમણે શહેર પ્રમુખને ઉથલાવી નાખવા માટે ખાનગી રાહે ચર્ચા કરી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે દર સામાન્ય ચૂંટણી વખતે આવા જ કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ઈલુ કરતા હોય છે અને આટલું તેમણે પોતાના જ કોંગ્રેસના આગેવાનોને હરાવી દેવા માટે મહેનત કરતા હોય છે। આ ફરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ અસંતુષ્ટ કોંગ્રેસીઓ કે જેમણે પાછલા ભૂતકાળમાં કોંગ્રેસ માટે કેટલું કામ કર્યું છે એનો હિસાબ આપી શકે તેમ નથી, ત્યારે તેઓ કામ ના કરવાના કારણે જ અને લોકોના વચ્ચે ન રહેવાના કારણે જ તેમને સત્તાથી દૂર કરી દેવામાં આવ્યા, તેમાં કોઈ બેમત નથી। ત્યારે આમાં તો કેટલાક એવા છે કે નગરપાલિકામાં વર્ષોથી ચૂંટાયા આવ્યા હતા અને તેમણે વિકાસ કામ કર્યા નથી, એટલે તેમને અને કોંગ્રેસ શહેરના લોકોએ સત્તાથી દૂર કરીને શાસનકર્તાઓને 25 વર્ષથી સત્તા સોંપી દીધી। આ ફરીવાર લોકોના કારણે જ કાલથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખુશ થઈ ગયા છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને હવે મહેનત કરવાની જરૂર નથી। આ ફૂટેલી કારતૂસ છે ને તેમનું કામ કરી નાખશે અને કોંગ્રેસને આ ફૂટેલી કારતૂસની પાર્ટી ફરી મેદાનમાં પડી ગઈ છે અને નગરપાલિકામાં ફરીવાર ભાજપની સત્તા આવે તેઓ દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના પોનાતા પુત્ર અને રાષ્ટ્રીય આગેવાન અહેમદભાઈ પટેલને જો સાચી શ્રદ્ધાંજલિ આપી હોય તો તમામ આગેવાનોને મતભેદો ભૂલીને એક થઈને ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કમર કસી રહી છે। જોકે ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર નગરપાલિકા માટે જો કોંગ્રેસ તો એક થઈને મહેનત કરે તો ચોક્કસ સત્તા હાંસલ કરી શકે છે તેવી ચર્ચાઓ શરૂ થવા લાગી છે, પરંતુ આ તો અહેમદભાઈ પટેલના ભાષણની વાતો સાચી સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। કોંગ્રેસને હરાવવા માટે બીજા કોઈની જરૂર નથી, પરંતુ કોંગ્રેસના લોકો જે હરાવી દેવાના છે તે વાત સાચી થતી સાબિત થઈ રહી છે। ગઈકાલે આ લોકોની બેઠકમાં તેમ સાબિત થતું નજરે પડી રહ્યું છે અને લોકોમાં એવી ચર્ચા છે કે કોંગ્રેસને મજબૂત કરવા માટે નહીં, પરંતુ કોંગ્રેસમાં 2-3 ભાગ કરવા માટે બેઠક મળી છે એવો હવે ખુદ કોંગ્રેસીઓમાં અને લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે। તો કે આ બાબતે સાચી સ્પષ્ટતા શું છે એ તો હવે ઊંડાણપૂર્વક તપાસ કરીને બહાર લાવવી જ રહી।